ફરી 1 વર્ષ વીતી ગયું અને દશામાના વ્રત કેવી રીતે પાછા આવી ગયા કાંઈ ખબર નહીં. ગયા વર્ષે દશામાના વાર રહ્યા તે દિવસથી ઘરમાં સુખ શાંતિ વૈભવ અને બધી રીતે સુખ શાંતિ થવા માંડી. કોમલે કીધું હતું કે આપણે દશામાના વ્રત રહી માતાજીની મહિમા બહુ મોટું છે અને એવું થયું કારણ કે ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી અમારી. અને આજે વખતે કોમલને કેવું છે કે આજે વખતે દશામાના વ્રત આવે ને આપણે તૈયારી બધી અગાઉ કરી લેવી છે કારણ કે માતાજીની મૂર્તિ ઓલી વખતે નાની લીધી હતી, આજ વખતે થોડીક મોટી લેવી છે અને બહુ સુખ શાંતિથી કામ કરવું છે અને બધાને હળીમળીને કામ કરવું છે. કોમલને કહું. કોમલ, હા બોલો ને. હા શું કરતી હતી? કામ કરતી હોય, શું કરું? બીજું કંઈ મગજમાં આવે છે તને? યાદ આવે છે કંઈ? મારે તમને એક વાત કરવી હતી. શું? આપણે ગયા વર્ષે દશામાના વ્રત રહ્યા હતા, હા, તો આ વર્ષે કાંઈ વિચાર્યું છે વસ્તુ? એટલે મેં એટલા માટે જ તને બોલાવી કે દશામાના વ્રત હવે નજીક આવવા માંડ્યા છે. તો ગયા વર્ષે આપણે દશામાના વ્રત રહ્યા હતા ત્યારથી જ આપણા ઘરમાં સુખ શાંતિ વૈભવ અને બધી રીતે આપણને સંતોષ થયો. સંતોષ છે. નહીંતર તો આપણા ઘરની પરિસ્થિતિ કેવી હતી તને ખબર જ છે. તો આજે વખતે દશામાના વ્રતમાં કોઈ જાતની આપણે કાંઈ કસાશ છોડવાની નથી. ધામધૂમથી ને ગામમાં બધે કઈ બધે કહેવાનું છે, બરાબર? હા. અને આજે વખતે મારું બીજું એક મને એક વિચાર ઊભો થયો છે શું બોલો? કે આપણે પરિસ્થિતિ ઘરની કેવી હતી તને ખબર છે, હમ. બરાબર? અને આપણે દશામાના વ્રત રહ્યા હા. અને ત્યારથી આપણા ઘરમાં સુખ શાંતિ થઈ. હા. તો હવે મારો વિચાર એવો છે કે આપણે ગામના બધાય લોકોને આ સંદેશ આપણે પહોંચાડીએ કે દશામાનો મહિમા બહુ મોટો છે અને દશામાના વ્રત તમે રહ્યો ત્યાંથી તમને સુખ મળે. શું કહેવાનું? કેવું પડશે ને બધાને ગામમાં. હા, શું કહેવાનું તાજ તારું? તો કરીએ, થોડું મોટું કરીએ, બરાબર? ગયા વર્ષ કરતાં થોડું સારું કરીએ, હા. મોટું કરીએ. અને બધાને આપણે જાણ કરી દઈએ એકવાર કે ભાઈ દશામાનો મહિમા બહુ મોટો છે, તમે દશામાના વ્રત રહ્યો, તમારા ઘરમાં દુઃખ દર્દ આ બધું હોઈ જાય છે અને સુખ શાંતિ સુખ તમને શાંતિ મળશે. મળે છે. બરાબર ને? બરોબર. તો હાલ બધાને કહેતા હોય. ચલો. ખાવાનું તો કંઈ બનાવ્યું તો છોકરાઓને ખવડાવી દે. નથી કાંઈ થોડોક ચા આપો બીજો છોકરાઓ એને બીજું તો શું કરીએ આપણા ચેતન વરાથી આવી મોટી રીતે પરિસ્થિતિ છે. જો મેળે ધંધા પાણીમાં મેળે નથી આવતું, બેઠા છે શું કરવું કંઈ ખબર પડતી વરસાદી નહીં. આવે છે ક્યાં જઈશું આ વરસાદમાં? છોકરાઓને ભણતરનું બગડે ક્યાંય ધંધામાં સેટિંગ આવતું નથી. આપણે માતાજી માતાજી કાંઈ રસ્તો ઉચતો નથી, શું કરવું? કાં શું તારે ભણવા જવાનું હોય ને? ભણવા જાઉં શું કરીએ હવે? અને ફીના પૈસા કહેતા હતા સાહેબ પણ કાંઈ પૈસાનો જોબ નથી. કે નથી મેળ ખાઈ વાળી બધે એ તો લેવાય કે નાણાંમાં થઈ ગયા, ધંધામાં સેટિંગ નથી આવતું, સિઝન વાળીને ફેગા રાખે 3 વર્ષથી. કહેતા કે નિશાળના કપડાં લેવાના છે કે ત્યાં લગી રાખશું નહીં કે ચોપડા લેવાના કહેતા હતા. શું કરી દે ધંધા તો ફગી જાય છે બધે. શું કરીએ? વાડીમાં જો માતાજી કરીને હરખું થઈ જાય કંઈક મોલ પાણી આવે તો કંઈક પણ આ વરસાદ છે એ બધું આ 2-3 વર્ષથી તો આપણી સિઝન ફગી જાય છે, મોલ પાણીમાં કાંઈ વળતું નથી. શું થઈ છે કાંઈ ખબર પડતી નથી. ધંધામાં સેટિંગ જ નથી આવતું. વાડીની સિઝન આખી 3 વર્ષથી ફગે. આપણે છે ને વાડીમાં આપણે કંઈક કામ ધંધો કરી અને કંઈક એમાં મળતર દઈએ, આપણે એવું કરીએ, હવે મહેનત કરીએ, હવે બીજું શું કરી રાખીએ આપણે તો કાંઈ ન થાય. છોકરા કંઈક ઘણા ભેગા થાય, કંઈક મહેનત કરી તો કંઈક થાય તો ભગવાન માતાજી આપણને દઈશું. આપણે છે ને ભલે આપણને થોડીક ભલે વરસાદની અને ભલે વરસાદ આવે વાવાઝોડું આવે પણ આપણે એક ફેર બધાને છે ને જાણ કરી જ દેવું છે કે દશામાના વ્રત આવે છે અને તમે લોકો રહ્યો એટલે આનાથી આવજો અમારી ઘર અને અને તું બૈરા માણસ હોય ને તો તારે સમજાવવાનું. હા, એ તો પછી મેં કહ્યું. જણાવવું હોય તો હું સમજાવીશ, બાકી બૈરાને તારે. હા. પિન્ટુભાઈનું ઘર આવી ગયું છે, હાલ આપણે પિન્ટુભાઈને ઘરે આવી જાય. હા. છત્રી મૂકી દો નકર ઘર પલટશે પાછું. તો પિન્ટુભાઈ આવો આવો
કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી, જય માતાજી. સારું? હા આ ચાલુ વરસાદ ને તમે મેં કીધું નવરાત્રી પિન્ટુભાઈને ઘરે ચા પાણી પીતા આવી. સારું સારું કર્યું, સારું. સારું છે ને? હા હા બેહો, બેહો. હાલો અહીં બેહો. બેહો. બેહો બેહો અહીંયા તો. જય માતા. હાલ પાવ. જય માતાજી બેન. જય માતાજી. શું હાલે પિન્ટુભાઈ? બસ આ એમ શાંતિ હે હાલ્યા રાખે રગડ તગડ બધું કેમ રગડ રગડ મોરું બોલો છો? મને એવું દેખાયું. મોરું છે ઓલા કે પરિસ્થિતિ નબળી છે એમાં શું કહેવાય, 2-3 વર્ષથી સિઝન પગે છે ને હા તો કાંઈ પૂરું થતું નથી વહીવટમાં સમજ્યા. હા હા. આ આર્થિક રીતે આવ નબળાઈ છે અત્યારે સમજ્યા. તો ધંધા પાણીમાં એવું સેટિંગ કાંઈ છે નહીં. તમારે એવું છે? શું કરવું આમાં? પરિસ્થિતિ તો ભાઈ હવે આપણા નસીબમાં આપણા ભાગ્યમાં હોય ને એ કોઈ બદલી નથી રાખતું. પણ ખરેખર તો પિન્ટુભાઈ આ તમે જે પરિસ્થિતિની જે અત્યારે વાત કરો છો ને આ પરિસ્થિતિમાં અમે પસાર થઈ ગયા છે અને અમારી ઉપર આ વર્ષ તો કાંઈક ઠીક છે, માતાજીની દયા છે. પણ ગયા વર્ષે અમારી પોઝિશન કેવી હતી તમને ખબર હતી ને? તમને યાદ હોય તો તમારી પાસે 200 રૂપિયા ઘરમાં વાપરવાનો હું ગયા વર્ષે લઈ ગયો હતો. યાદ છે તમને એ સમય મારો? સમય નબળા આવે આખા બધાને. અને ત્યારે તમારે સારું હતું હા બરાબર, પણ મારી પરિસ્થિતિ એવી નબળી હતી. પણ એમાં વસ્તુ શું બની તમને જેવી છે હું તમને વાત દીવા જેવી ચોખ્ખી વાત કરવા આવ્યો છું. અમે દશામાના વ્રત બે તમને ખબર તો છે ને? હા હા આ આ બધા લોકો નથી રહેતા દશામાના વ્રત. હવે મેં એવું સાંભળ્યું, મેં કીધું દશામાના વ્રત રહેવાથી તમારા દુઃખ વહી જાય, તમારું દર્દ જેવું વહી જાય, તમારા ધંધા પાણીનું કંઈ સેટિંગ ન થતું ધંધા પાણીમાં સેટિંગ થઈ જાય અને આર્થિક પરિસ્થિતિ તમારી સારી થઈ જાય અને માતાજીની એવી અસીમ કૃપા થાય. તો મેં આને કીધું, કોમલને કીધું, મેં કીધું આપણે દશામાના વ્રત રહે. તો મને કે કાંઈ વાંધો નહીં. એટલે ગયા વર્ષે અમારી પાસે તો માંગ નારિયેળના પૈસા, અગરબત્તીના પૈસા 10 દિવસ દશામાને રાખવા પડે, પાટે બેહારવા પડે અને 10મા દિવસે દશામાની વિદાય આપણે કરવી પડે. તો જેમ તેમ કરીને ભેગું કર્યું. પણ અમે ભાઈ તકલીફ વેઠીને ભૂખ વેઠીને પણ દશામાના વ્રત અમે પૂરા કર્યા અને ત્યાંથી ગયા વર્ષથી અમારે એટલું બધું સારું છે ને એની તમે વાત જાઓ છો. એટલે મેં આ કોમલને શું કીધું, મેં કીધું આપણને ભગવાન માતાજી આપણી ઉપર કૃપા કરી છે બરાબર છે, આપણને આ વસ્તુની જાણ થઈ તો આપણા ગામના લોકો છે ને આપણે ભાઈઓ જેવું વર્તન છે બધાને. મેં કીધું આપણે બધાને કીધું આપણે જાણ કરી દઈ, બધાને જાણ કરી દે કે ભાઈ દશામાના વ્રત રહેવાથી આપણા ઘરમાં સુખ શાંતિ આવે છે. આ રે કોમલ પૂછી જવું સારા મારું કહેવાય કે વ્રત રહેવાથી સારું થતું હોય તો આપણે એ વસ્તુ કરવી જોઈએ. આમ આર્થિક રીતે આપણે નબળાઈ છે, ધર્મની વસ્તુ છે તો આપણે એ વસ્તુનું પાલન રાખવું જોઈએ. અને હું કહું છું તમારી પરિસ્થિતિ જે છે ને માતાજીની દયા 100% માતાજીની દયા થાય છે. અને તમે ખાલી 10 દિવસ દશામાના વ્રત તમે જીવો અને તમારા ઘરમાં કેવો દીવો થાય તમે ખાલી આ જુઓ એ તો સારું જ કહેવાય ને. આપણે આમે મહેનત કરી છે તો ભગવાન માતાજીને એના દશામાનું વ્રત કરી અને રાખીએ તો સુધારો થાય તો સારું કહેવાય. તો એ કરીએ આપણે. બરાબર કોમલ? સાચી વાત છે ખોટી વાત છે? હા સાચી વાત છે. અરે અમે ગયા વર્ષે છે ને માતાજીના 10 દિવસ જેમ તેમ કરીને અમે 10 દિવસ વ્રત રહ્યા હતા. તો અમારા ઘરની પરિસ્થિતિ તમને ખબર જ છે પહેલાં કેવી હતી. તમારું ત્યારે સારું હતું, આ વખતે તમારી ખરાબ છે, અમારી સારી છે. તો અમે છે ને આ વખતે દશામાના વ્રત કરીએ છીએ. આપણે મન ભાવથી વ્રત કરીએ ને તો માતાજી આપને છે ને ઘરમાં સુખ શાંતિ બધું આપે છે. કઈ રીતને કરવાના એ? આપણે દશામાના 10 દિવસનું સ્થાપન કરીએ, ધૂપ દીવા અગરબત્તી શ્રીફળ કરીએ અને રોજ આરતીને એવું કરીએ અને મનભાવથી એને સમરીએ, સ્મરણ કરીએ અને 10 દિવસ કરીએ. 10મા દિવસે આપણે એને વિદાય લઈએ. આવી રીતના આપણે કરવાનું હોય. અમારે કરશું, અમને એમ થાય માતાજી ઘરમાં સુખ શાંતિ દઈએ તો અમે કરશું. આપણે બાળ બચ્ચા હાટુથી આપણે આ ઘરોની બધું કરવું પરિસ્થિતિ પડે. ખરાબ છે તો થોડું માતાજીને સ્મરણ ના અમારે કરવાથી બહુ પરિસ્થિતિ બહુ નબળી છે. કાંઈ મૂંઝાવાનું ન હોય ભાભી. એમાં અમે એ સમયે તો તમે અમને આશ્વાસન દેતા જ હતા ને કે ભાઈ થઈ જશે સારું બધું. અમને ભાઈ સલાહ આપે, બીજાનું જોઈને અમે માતાજીના દશામાના વ્રત રહ્યા તો આ વખતે તમે બી કરો, થઈ જશે. એવું કંઈ મૂંઝાવાનું ન હોય. ઘરમાં કાંઈ નંબરે અત્યારે શું કરવું? જો દશાની જો ભણવાનું છે, ખીના અત્યારે નથી, કાંઈ નંબરે ખાવા અત્યારે કાંઈ નથી. સાચી એવી વાત છે અત્યારે ભાભી. પરિસ્થિતિ એવી નબળી છે. એ તો વાત સાચી છે. પણ હવે આ એક વસ્તુ તમે દશામાના વ્રત અમે રાખીએ છીએ, આવો તમે જોવો. તમને એવું થાય તો તમે તારે ઓલા વર્ષે આ વર્ષે તમારેથી પહોંચાય તો આ વર્ષે તમે 10 દિવસ કરો દશામાના વ્રત, હે ને?
એટલે અમે જે બધા ઘરે ઘરે અમે જો અમારી પરિસ્થિતિ ખરાબ હતી અમે ગયા વર્ષે ઘરમાં જ કર્યો. આ વખતે અમે કીધું બે સમજીને કર્યું કે ભાઈ આપણે ગામમાં બધાને કહીએ, બધાને ખબર પડે ઘરની પરિસ્થિતિ જેની ખરાબ હોય એને બી સારું થાય એમ. આપને થયું છે તો બીજાને બી સારું થાય એમ, એટલા માટે. ઠીક, હાલો પિન્ટુભાઈ. હા જય માતાજી. અમારે છે ને બધાને કહેવા જવું જોઈએ. હા જય અને માતાજી. તમને જેવી રીતે જાણ કરીને આપણે આવી રીતે બધા બીજા આપણા ગામડાના માણસો રહ્યા ને આ બધાની જાણ કરી દઈએ. હા કાંઈ વાંધો નહીં, તો માતાજી દયા આવે તો બધી આપણી વસ્તુ. ચલો ભાભી, જય માતાજી. હા જય માતાજી. હાલ. હા જય માતાજી. છત્રી લઈ લો. આવજો. હા હા, જય માતાજી. વાત તો સાચી છું. એ માતાજી. સારું છે તો બહુ સારું હતું. એમને ગયા સાલ બહુ નબળું હતું, અત્યારે એ લોકોનું સારું છે. તો આ એક વસ્તુ સાચી છે માતાજીની કહે છે. તો આપણે ઓણો આ વર્ષથી રહ્યું આપણે કરી દશામાના વાર આપણે જરૂર કરશું આપણે. આપણે એ બધું છે ને પૂછી લે હું, અને આજ છેલ્લા વાર આવે ને તો આપણે દશામાનું વ્રત રહીએ. દશામાના વાર કરીએ આપણે. હા, મારો બેટો મારો વરસાદ રહેતો નથી અને હાલત ધીરે 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 બગડતી જાય છે. ગામમાં તમે જોવો તો ગાયું તણાઈ ગઈ, ભેહું તણાઈ ગઈ, બકરા મારા એમ ક્યાં રખડતા છે આ વરસાદના. એવામાં પૂરા છે, વાંધો નથી હવે એમ પલરે નહીં તો સારું. હવે ભગવાન હવે દયા કંઈક કરી. આ ગામ ઉપર શું થવા માંડ્યું છે એ ખબર નથી પડતી. નકરો 24 કલાક જુઓ તો વરસાદની જરૂર હોય તો એ વરસાદ નથી આવતો, અને નથી જરૂર તો એ વરસાદ. ભગવાનનો કોપ લાગે છે હવે ભાઈ. પૈસા હવે કાંઈક દયા ભાવ રાખ થોડોક મારા બાપ, અને બધા ઉપર દયા કર. બહુ સમય નબળા આવી ગયા છો. એ મારા વાલા, થોડીક માથે મીઠી મેર કર. અને હવે જાતી જિંદગીએ જો આ દી અમારે જોવા પડશે. દીએ હાલત બગડતી જાય છે ને આ જાતી જિંદગી અમારે આ દી જોવા પડે છે. કયા જન્મના પાપ કહી જાય છે એ સમજાતું નથી. અને સમયે જેમ સમય જાય છે એમ દી આ બધું હાલત ખરાબ થતી જાય છે. હાથ પગમાં દુખાવાય થાય છે, ઘરમાં પરિસ્થિતિ જોવો તો એવી, શું કરવું એ સમજાતું નથી. અને આ વરસાદ કંઈક રહે તો કંઈક કામ કરીને તો કંઈક રોટલા બગતાય થાય. હવે તો રોટલા નહીં નથી રહ્યા. હા, આવી હાલત થઈ ગઈ છે, શું કરવું. હાલ હાલ હાલ. વરસાદ છે વરસાદ ધીમે ધીમે વધતો જાય છે. હા બહુ વધુ છે. હવે આપણે પિન્ટુભાઈને ને એને તો કહી દીધું બરોબર છે. મારા બાપામાં બકરા ચારે છે. મારા બાપા હે ને સમજાવતો થોડુંક, ન સમજો ને તો થોડુંક એને પ્રેમથી કહેજો. ના ના, માધા બાપા આમ તો સમજુ માણા, ડાયા માણા છે. એટલે એ ગમે આવું સેવાનું કામ હોય, ભગવાન માતાજીના કામમાં આગળ જ હોય છે. છતાંય આપણે એને સમજાવું. હા, એ મોટા હે ને તેને કહે ને તો કંઈક એ માને, એને એ કંઈક ગામ જણાને કહે કે નહીં આ વસ્તુ સાચી છે એમ. આપણે કદાચ કોકને સમજાવી ન સમજીએ તો આપણે માધા બાપાને ભેગા લઈને જવાય હા, કે ભાઈ આને સમજાવો. સમજાવો એમ. સારું હાલ. હાલો હાલ આ ઊભા માધા બાપા, એને કહી દે આપણે. બાપા અરે આવો લાડુ જય માતાજી માધા બાપા. જય માતાજી, જય માતાજી. શું હાલે, શાંતિ? જય માતાજી. બસ શાંતિ છે. આ વરસાદનું ભીંજરાય છે ને, આ બકરાનું થોડુંક ધ્યાન રાખતો તો હા, આ ઢોરામાં થોડીક નીંદ નાખી. હા. શું કરવું હવે? આમ આવી જાય પલળતી નહીં. વરસાદ બહુ છે. કેમ છે તબિયત પાણી, કેમ હારી? સારું અત્યારે થોડું સારું છે અત્યારે. તો પણ આ વરસાદ પાણી હોય તો પછી ક્યાંક ઘડીક શાંતિથી હેઠું બેસી જાવ ને, પલરાય નહીં. એકવાર તમારી ઉંમર થઈ ગઈ ને વળી પાછા માંદા પડશો ક્યાંક. વાત સાચી છે. ભાંગશે ને તો પછી હે એટલો આવશે વરસાદમાં. વાત સાચી છે. પછી હવે આ મૂંગા ઢોરનું જોવું પડે ને ભાઈ. આપણું તો હવે જે થવું હોય થાય. શું અત્યારે તમે ભીંજતા આવ્યા? હવે એમાં માતા બાપા વાતમાં એમ છે ને હા, કે તમને તો ખબર છે કે અત્યારે આપણા ગામની પરિસ્થિતિ કેવી છે. હવે ટકનું લઈને ટકનું ખાય છે, આવી પોઝિશન છે. બધા અમે હમણાં ગયા હતા પિન્ટુ બાપા પાસે. તો પિન્ટુ બાપાની અત્યારે પોઝિશન એવી છે કે ભાઈ કે 2-3 વર્ષથી અમે વાવણી વાવી છીએ પણ કોઈ જાતનું કે કાંઈ મોલ પાણીમાં કાંઈ ઠરતા બે નથી. માણા ખાવ મુંજાઈ ગયા બાપા. બે માણસ મુંજાઈ ગયા, પૂછો. એટલે હવે મારું કહેવાનું એમ થાય છે, અમારી પરિસ્થિતિ ગયા વર્ષે કેવી હતી તમને ખબર છે ને? હા, બહુ થાય થતું. તમારી પાસે 2-5 ફેરે 500 ઘરમાં વાપરવાનું લઈ ગયો હતો. હા, એ તો આપણે ઘરના છે, દેવા પડે હવે. એટલે લઈ ગયો હતો ને? હા, લઈ ગયો. આવી મારી પોઝિશન હતી. હવે એમાંથી મને માતાજીએ હુજાડ્યું કે શું થયું બરાબર, પણ દશામાના વ્રત રહેવાનું મેં નક્કી કર્યું. શું વાત કરે? ગયા વર્ષે અમે દશામાના વ્રત રહ્યા હતા. તો દશામાની અસીમ કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને બધું જે મનમાં તમે કોઈ બી કામ ધારો તમારા કામ બધા સંપૂર્ણ થઈ જાય. એટલે મેં કીધું આપણને લાભ મળ્યો છે, માતાજીના આશીર્વાદ મળ્યા છે,
તો આપણે ગામના માણસોને બધાને તમામને આપણે જાણ કરી કે ભાઈ દશામાના વાર રહેવાથી તમારા ઘરમાં સુખ શાંતિ મળે. તો તમારું શું કહેવાનું થાય છે? જો ભાઈ માતાજી દયા કરતા હોય અને સુખ શાંતિ જો ગામને કરતા હોય તો એનાથી બીજું આપણે રોડું જોઈશું. બસ ને હું તને નતો કહેતો નો ના પાડે. એ જ એટલે જ તમને માતા બાપા કહેવાનું કે કંઈ બીજા હોય અમે એને સમજાવી તો અમારું કંઈ માને ન માને એને સમજણ આવે તો તમે જો ભેગા આવો અને કહો તો તમારું માને એમ મોટા જો તો એમ. હા બેટા બીજું એમાં શું છે કે આ ભગવાન છે માતાજી છે એના કારણે તો આખી સૃષ્ટિ હાલી રહી છે બરાબર. અમને એકવાર તો શ્રદ્ધા ભાવપૂર્વકથી મેં કર્યું હતું ને તમારા ઘરમાં સુખ શાંતિ આવી તો આપણે એમ કંઈક ગામને સારું થતું હોય તો આપણા ગામનું સારું થાય ને એમ. હા કરે અને અને હા લાડુ આ આપણે જણે રહી આગી વાત. હા બધા રે માતાજીના વાર છે તો આપણે રે રાખીને માતા બાપા. અને હું શું તમને ખાસ કરીને તમને એ કહેવાનું મને એ તો ખબર જ હતી કે હું તમને કહીશ એટલે તમે એ વાત ઇનકાર નહીં કરો પણ કદાચ કોઈ ગામનું માણસ કોઈ આનાકાની કરે ને તો એના ભલા માટે તમે જરાક એને બે વાત સમજાવજો. કહું બીજું એમાં શું હતું બરોબર ને? માતાજીનું કામ છે ને ભલા માણા હા, એ તો એમાં કહેવાનું જ હોય ને લ્યો અને આપણે દાડો દઈને કહી. બરોબર ને એટલે તમે જરાક એટલી ભલામણ કરી. હારું લ્યો, જય માતા. હા જય માતા જવાનું થાય એટલે મને કહેજો હો. હા બરોબર ને? આવજો હો બેટા. હા જય માતા. સારું થયું કીધું હો. હા માતાજીનું કામ છે તો આપણે કેમ ના પાડવી અને માતાજી સૌનું ભલું કરે આપણે તો કહી છીએ એ દશામાં બકરાને આમ ઝાયલો જાવ થોડોક. ત્રણે દિવસે અહીંયા માટલા લઈને ઊભો છો બે એક ગરાગ આવતું નથી અને કોઈક ગરાગ આવે કંઈક પૈસા આવે તો કંઈક ખાવાનું કરવું ને અને ખીચામાં એક ફૂટી કોળી પણ નથી. 3 દિવસે ભૂખ્યો સૌ. હવે આમાં કોણ દે આ બધા કહે ભગવાન આ ને તેન આપણે એ વાતમાં માનતા નથી અને માનવું નથી બરાબર. એ જે કરતા હોય એની શ્રદ્ધા પ્રમાણે ભલે કરતા આપણે એ કોઈ વસ્તુમાં નથી અને આપણે શું છે કે મહેનત કરીને ખાવાનું બસ આ જ બીજું કાંઈ નહીં. ગરાગ તો આવો છે ને વરસાદે ટપક 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 થઈ ગયું ગરાગય નથી આવતા ક્યાંથી દે પૈસા નથી. પૈસા હતા એ માટલાવાળાના જે લીધા હતા ને એ મૂડી બધી દઈ દીધી. મેં તો કીધું ધંધો થઈ ગયા છે વરસાદ થયો એમાં કોઈ ગરાગ જ નથી આવતું. પાણી તો ઘરે ઘરે થઈ જાય એમાં માટલા ક્યાંથી લઈ જાય હે પાણી એના ફરિયામાં હમાતું ને માટલા ક્યાંથી કરે લઈ જાય. હા ગરાગ આવે તો થાય ને કોઈ ભાઈ ધંધો તો કરવાનો છે શું કરશું. કાકમાં આવો કેમ છો મજામાં? હા મજામાં આવો સારું. શું હું જોતો તો એકલો એકલો વાતો કરે શું? એટલે ભાઈ જો ને આ યાર ઓલા મૂડીના પૈસા હતા એ ઓલાને વેપારીને દઈ દીધા. ખીચામાં રૂપિયો રહ્યો નથી હવે તો કોઈ ગરાગ આવતું નથી વરસાદ આવે છે શું કરું. આટલા બધા આફલા ફાફડા ન થવાય. અમે તમને કહીને એક વાત સમજો તમે કયો તમે. શું કહેવાય હવે કમા જો આમાં હું તને શું કહેવા માંગુ છું હા તને તો ખબર જ છે આપણે ગામમાં રહી છીએ નાનેથી મોટા આપણે ભેગા થયા છીએ બરાબર છે. હવે મારી પોઝિશન કેવી હોય આપણું એક નાનકડું ખોબા જેવડું ગામડું છે. હવે કયા ઘરમાં કેવું હાલતું હોય કોને કેવી પરિસ્થિતિ હોય આપણને બધી ખબર છે. તારી પરિસ્થિતિ કેવી મને ખબર મારી પરિસ્થિતિ કેવી તને ખબર. તો હવે ગયા વર્ષ લગી મારી પોઝિશન કેવી હતી તને ખબર છે ને. હા એ તો અત્યારે જે મારી પોઝિશન ને એવી હતી તારી એવી હતી એટલે મારું કહેવાનું તને એ થાય છે. હા એટલે ગામમાં કોઈ વ્યક્તિ કોઈ માણસ એવું બાકી નથી કે જેની પાસે મેં હાથ લાંબો ન કર્યો. હવે મેં એક એવો વિચાર કર્યો મેં કીધું દશામાની મહિમા બહુ વખણાય છે દશામાની. એટલે હું બધાને ઘરે ઘરે અત્યારે કહેવા જાઉં ગયા વર્ષે મેં દશામાના વાર રહ્યા વ્રત રહ્યા અમે વ્રત કર્યો હતો. વ્રત કર્યા 10 દિવસ. એટલે ગામના લોકોને બધાને કીધું જાણ કરી કે અમારે સારું છે ભાઈ અમે એક વર્ષ દશામાના વાર રહ્યા ને 10 દિવસના વાર આવે અને છેલ્લે દિવસ એનો આપવાસ કરીને દશામાને વિદાય આપવાની હોય છે. એટલે આ કર્યું ને અમારે ત્યાંથી ઘરમાં સુખ શાંતિ વૈભવ બધું છે કે એને પૂછી જો. હા હો. એ ભાઈ મને મગજમાં ન બે આવું બધું એ તમે ભલે તમે માનતા હોય તમને મગજમાં હોય એ તમે કરો નહીં માને પણ મારું કેવું શું છે કે હું મહેનત કરીને હું કમાઉં બસ આ જ મારો વિષય છે બીજો કાંઈ નહીં. મારું કહેવાનું શું થાય છે આપણે મહેનત આપણા હાથમાં શું હોય મહેનત હોય ને. આપણને કોઈક પાવડો આપે તો આપણે ખોદી નાખોદી કામ કરી રાખીએ બાકી આપણા નસીબ આપણા ભાગ તો આપણા હાથમાં છે નહીં. એટલે માતાજીની તમે સેવા ભાવ કરો એની પૂજા યાચના કરો એટલે માતાજીને દયા આવે ને કદાચ આપણા નસીબમાં કદાચ ન હોય ને કમા તો એને દયા આવે ને એટલે આપણા દિવસ આપણો સારો દી આપણને દેખાડે. તું આ ગોળ ગોળ એટલે તું કેવા શું માંગે છે એટલે મારું કહેવાનું એમ થાય છે કે અમે ગયા વર્ષે જે દશામાના વાર રહ્યા હતા અમારા ઘરમાં સારું હતું એટલે હવે ગણતરી એવી છે કે ગામના બધાય માણસોને અમે જાણ કરીને બધાને કઈ અમે એમ આ વસ્તુ કહી કે ભાઈ દશામાના વાર રહ્યો તમને ઘરમાં સુખ શાંતિ મળશે.
એટલે તું એમાં આવી ગયો ભેગો. ના હાલો હું એવું વાર બારે મને રહેતા મને ન આવડે. એક તો 3 દિવસથી હું ભીખો છું અને વાર એટલે હાવ મરી જાઉં. તું ભૂખ્યો છો, ખાલી માતાજીની પ્રાર્થના કર, યાચના કર, માતાજી તને કરો. ઓટોમેટિક જો તું ભૂખ્યો છો ને, તારું પેટ અમીના ઓટકારા તને ન આવે તો મને કહેજે. તો માતાજી ઉપર વિશ્વાસ રાખતું કમા. અરે ભાઈ તારા પર વિશ્વાસ છે, પણ તમે બધા કહો ભગવાન માતાજી આની પર મને કઈ ભરોસો નથી. હું 3 દિવસથી ભૂખ્યો છે, હાલ મારે ખાવું છે. હું માતાજી ભગવાન મને ખાવાનું દઈશી. દીએ તમે એની માથે વિશ્વાસ રાખો એટલે ભગવાન માતાજી દીએ તમને ખાવાનું. એટલે વિશ્વાસ નથી રાખવો અમે, એવો ખાવા હાટું વિશ્વાસ રાખવાનો. હે ખાવા હાટું વિશ્વાસ રાખવાનો એવું નહીં. આપણા નસીબ અત્યારે આપણી પડતી હોય અને માતાજી ઉપર તમે આસ્થા રાખો, તમે એની ઉપર વિશ્વાસ રાખો એટલે તમારી જે તકલીફ, આ તો ખાલી તું ભૂખ્યો છો, તું ખાવાનું કે તો કદાચ અન્ન ધન ને આબરૂ માતાજી તમને બધુંય દે. ના ભાઈ હું મહેનત કરું ને ધંધો કરું ને એમાં અન્ન ધન ને બધું એમાં મળે. ધંધો હાલતો નથી અત્યારે ભાઈ. કાંઈ ના નથી એવું કંઈ કરું મારે. એટલે પણ મારું કહેવાનું તને એ થાય છે કે માતાજીની પ્રાર્થના કરીશ ને કમા, તું માતાજીના વાર રે, માતાજી સારું કરશે હો તારું. નથી કરવી યાર. ઈ તમે કરો છો ને એ કરો, જાઓ તમે કરો. બાકી બીજા કોઈને સલાહ દો એમાં ખોટી. માતાજી એમ દેવા આવે એમ કરે, ઘર બેઠા ખાવા. કે મને ખાવાનું જોઈએ ક્યાંથી લાગે. એવું નથી કહેતો, પણ તમે મહેનત કરો એટલે તમારી મહેનતનું ફળ તમને દે. મારો કહેવાનો ના, ભાવ તને એ થાય. હું ખાલી એવું નથી કહેતો કે તમે ખાલી પ્રાર્થના કરો એટલે તમને બધું મળી જાય. હું એવું નથી કહેતો. તમે મહેનતય કરો અને ભેગી પ્રાર્થનાય કરો એટલે આમાં ભગવાન માતાજી તમને માતાજીના નામ સ્મરણ કરો. સુખ શાંતિ તમને આપે. ના માને આવો મારે મગજ કામ ન કરે. મારે કાંઈ કરવું નથી. તમે જાઓ, તમે અહીંથી જાઓ, મને મારું કામ કરો. તું કે સમજો તો મારાથી તો નથી સમજતો. 10 દિવસ અમે ખાલી માતાજીને જે સ્થાપના કરીને ત્યાં તમે આવો જોવો પહેલા. ના મારે એક દી નથી કરવું. ખાલી એકવાર જોવો. નથી કરવું એવું કાંઈ નહીં. એવું વાર બાર રહેતા અમને આવડે ને આમાં હું માનતોય નથી. લ્યો આ તમે કીધું એકવાર લ્યો. તો માનો. એક કઈ વાર નથી માનું. માતાજી તમને ઓટોમેટિકલી ઘરાક આવશે, તમારો ના. ધંધો હાલશે. માતાજી થોડાક ગ્રાહક મોકલે છે તો ગ્રાહકને જરૂર એટલે લેવા આવે છે. તારી મેન તકલીફ અત્યારે શું છે તે મને હમણાં વાત કરી. 2-3 દિવસથી તે ખાધું નથી. હા. બરોબર છે. તને જો મનમાં એ જ વાત ચૂકી ગયો હોય તો ખરેખર હું કહું એ વાતને માનીશ તું? શું ખાલી એક જ દિવસ, એક ટક બપોર, એક દી ખાલી તું માતાજી ઉપર વિશ્વાસ રાખ, ભરોસો રાખ. ના, ના. મારી વાત સાંભળ. એક દિવસ ખાલી માતાજી ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક તું અને એની પ્રાર્થના કર, બરોબર? અને જો તારા મનમાં તું ધારી લેજો માતાજી કામ ન કરે તો પછી તું કહીશ હું એમ કરીશ. બસ ભલે તું માનતો નથી, બરોબર? જે તું વાત કહીશ ને, તું કદાચ અત્યારે હું તને ઊંધો લાગતો હોઈશ ને તો તું કહીશ એમ હું કરીશ. તમારે હારું નહીં થાય ને તો અમે તમે કહો ને એમ કરશું. અમે કરશું એમ, તું કેમ? અમને એકવાર પણ થયું છે. એક દિવસ ખાલી તું દશામાં ઉપર ભરોસો રાખ, એની ઉપર વિશ્વાસ રાખ અને એ તને જે કહે આ વસ્તુ તું લખી લેજે કે તું માતાજી પાસે જે કાંઈ તું તારી વાત મૂકીશ ને માતાજી તારી ઈચ્છા પૂરી કરશે. ભાઈ એટલું બધું માનતો નથી. આ તો તમે આટલી લપ કરો છો ને હું જોઉં વિચારીશ કંઈક. વિચારીશ હા, નહીં. વિચાર એક દિવસ તું વિશ્વાસ રાખીને માતાજીની પ્રાર્થના કરીને માતાજી પાસે એ માંગણી મૂક. જો માતાજી તારી માંગણી સ્વીકાર ન કરે તો તું કહીશ એ વાના હું કરીશ. બસ હાલો તમે આટલી બધી મને તૈયાર કરો છો, હું રાખું છું. બરોબર રાખું છું. હા. ખાવાનું દે મને એટલે તું કે ઈ હે ને. તારા દુઃખનું નિવારણ આવી જાય. તારા જે તારી તકલીફ છે ને, તારી તકલીફ માતાજી ભાંગે. ખાલી ભૂખનું નથી પણ તારી બધી ધંધો હાલવા માંડે ને બધું થવા માંડશે. થાય. એમ હાલો તમે બરાબર. કહેશો તો રાખી, બીજું હું. હો હા સારું લે. જય દશામાં ભાઈ. હા એ જાઉં. હાલો તું આ વિશ્વાસ નથી હજી, આ હજી અધૂરો વિશ્વાસ છે. પૂરા વિશ્વાસ જય 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 દેશામાં હાલો 2 વાર. જય બરાબર ને? દેશામાં. હા. હાલો જય દશામાં. હાલ કઈ ગયા એટલે અહીંયા ખાવાના નથી, ખાવાનું પેટમાં ખાધું નથી ને એ તો ઉપવાસ થયો ને આ કરો ને તેમ કરો. વાંધો ને કીધું એકવાર એક દી બપોર લગી કીધું હવે કંઈક ભરોસો કરી રાખી. હવે મનની શ્રદ્ધા જગાડી. હવે જોયું જાય. હાલો જય દેશામાં બીજું હું જોઈ આવ. દેશામાં પરચા પૂરે છે કે નહીં જોઈ આવ. ડોન છોટું ડોન. આજ લગીમાં મેં ઘણા ગામમાં ચોરીઓ કરી છે, ઘણા ગામ લૂંટ્યા છે, પણ માલ મારી પાસે રહ્યો નથી. હવે બીજા ગામ લૂંટવા પડશે. આ ગામમાં આવ્યો સૌ, હવે આ ગામ લૂંટવું છે અને જો કોઈ આડું આવ્યું રસ્તામાંથી કાઢી નાખું. હજી મારી પાસે હથિયાર પડ્યા છે, જોવા હે આજે કાંઈ કરશે.
ભડાકે દઉં. બાપ નામ જો કોઈ વશમાં આવ્યું ને મેકું બેકું નહીં. ખાવા દે એક લીંબુ, મારું મગજ ફ્રેશ થઈ જાય. દુનિયા નહીં ખબર પડે, ડોનના શોખ અલગ અલગ હોય. ખાવાના બીજા જ પૈસા રહ્યા નથી, લીંબુ ખાઈને ટાઈમ કાઢું હું. બાપ નામ જે હાથમાં આવે ને મેકું તો નહીં જ. લુઈટા પાર આ ગામમાં. જવા દે ગામમાં. લાડુડો કહેતો હતો કે માતાજીના વાર રે ઓને માન આમાં શ્રદ્ધા રાખ તને મળશે ખાવાનું. આવું કહેતો હતો. હવે હું પર જોઉં કે એની દૈસામાં આ ઝાડવે મને કેમ ખાવા આદું દેવા આવે છે. આ જોવું છે, એટલા માટે ઝાડવે છેડ્યો છે. જોવું છે માતાજી છે કે નહીં. જો ખરેખર માતાજી હઈ છે તો એ ઝાડવે મને આવીને ખાવાનું દઈ જાય. 32 ભાતના ભોજન ખાવા છે દઈ જાય. અરે જોવું કેમ એના દૈસામાં એના માતાજીને ભગવાન મને દેવા આવે. બાકી મને ભરોસો હજી લગી છે નહીં. થોડોક ભરોસો જગાડીને તો વહી ગયો મને, પણ હવે આના પાયરખા લેવા માટે માથે છેડ્યો છે. ભલે ભલે એના માતાજી મને દેવા આવે લે. હું માનું કે અહીંયા ઝાડવે મને ખાવાનું દઈ જાય ને તો માનું કે દૈસામાં હાથા લે. નકર ન માનું. નકર આપણે માટલા વેચી જ છીએ. હે માટલા વેચીને મહેનત કરીને ખાઈશું બીજું શું. બાકી 3 દીથી ભૂખ્યો થવું. ખરેખર જો આમ ખાવાનું મળી જાય તો કામ થઈ જાય. ખરેખર 3 દીથી ભૂખ્યો થવું. ભલે એની દૈસામાં દેવા આવે લે જોઈએ આપણે. હા પૂછા હવે આપણે બધાને કહી દીધું છે. છેલ્લે ઓલો કમો નહોતો માંગતો, આને કહી દીધું. હા એટલે હવે આપણે તમને શું થયું બા? બા 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 તમને શું થયું? બા શું થયું કઈ બોલતા જ નથી. બેન? એ બેન શું થાય છે બેન તમને? કયું કામ છોકરી તારું? અમે આઈના જ છીએ, અમારા મામાના ઘરે જઈએ. બાજુના કામમાં રહ્યો છો? હા. શું થાય બેન તમને? શું થાય છે? આમને કંઈક થઈ ગયું લાગે છે. કંઈ બોલતાય નથી કઈ. હે હા કઈ જવાબ નથી. બા બા હું સમજી ગયો શું થયું છે. હું સમજી ગયો છું. તું હવે થોડીક વાર અહીં બેસજે અને આની ધ્યાન રાખજે ક્યાં આગા પાછા ન થાય. બરાબર? હું એક તાંત્રિક બાબાને ઓળખું છું, હું એને બોલાવીને લેતો તો જાઓ ફટાફટ. હો. અને બેટા તું ચિંતા કરતી ન હો, હમણાં બધું સારું થઈ જાય. હો અહીં જ રહીજો.